सबका मंगल हो। जनताने એમના પ્રેમને, એમના ભાવને, એમની લાગણીને ઉન્નત મસ્તક નમન કરું છું ને આપના આ ઋણને સ્વીકારું છું. ઋણ સ્વીકારવાનો ભાવ એ હોય છે કે જીવન પર્યંત સુધી, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મારામાં ઈમાનદારી, મારામાં નિષ્ઠા કાયમી માટે જીવતી રાખવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમ કહીને ગયા છે કે કોઈ પણ સમાજ છે, કોઈ પણ રાષ્ટ્ર છે, કોઈ પણ દેશ છે, એનો વિકાસ કે વિનાશ એના બુદ્ધિજીવી વર્ગ ઉપર નથી છે. એનો બુદ્ધિજીવી વર્ગ કેવો છે? બુદ્ધિજીવી વર્ગ એટલે કોણ? કે જે ભવિષ્ય જોઈ શકે, જે દીર્ઘદ્રષ્ટા હોય, જેની પાસે સમસ્યાના સમાધાન હોય. બુદ્ધિજીવી એટલે કોણ? કે જે કદાચ ને કોઈ રસ્તો ભૂલી જાય ને તો એને પકડીને પાછો રસ્તા ઉપર લઈ આવી શકે, એ બુદ્ધિજીવી વર્ગ. બુદ્ધિજીવી વર્ગ થઈ જાય એથી મહત્વનું નથી, પણ એ સમુદાય કેટલા સન્માનભેર જીવે છે ને એ મહત્વની વાત છે. બધું કોઈ સમુદાય કદાચ છે કે નથી, કે નાશવાય થઈ ગયો કે મટી જતો એથી કોઈ લેવા દેવા નથી. બાબા સાહેબની લડાઈ એ છે કે જે સમુદાય જે રીતે જીવે છે એ કેટલા સન્માનથી જીવે છે, એ જ મહત્વની વાત છે. અને બાબા સાહેબના જીવન કાળમાં માત્ર ને માત્ર આ તમામ લોકોમાં સ્વાભિમાન, સ્વમાન અને સમાનતાની લડાઈઓ લડતો એક સંઘર્ષની શૌર્ય ગાથા છે, જેમાં સમાનતા આવે છે, જેમાં સંઘર્ષો આવે છે. એટલે ઘણી વાત કરવી છે કે આ ભારતની ભૂમિ સામે વર્ગ હોય ને એનો અડધો અરજ એમ વિચારે કે આ વિરોધી છે. આ તમે જે ફિલ્ડમાં કામ કરો છો એને ખબર હશે, અત્યારે જયબેન નવું બધા બોલ્યું તો ઘણા આપણા જગજીવન રામની ઓલાવી કે આ વિરોધી છે, આ તો કે આવો છે, આ તો કે આવો છે, આ તો કે આવો છે. મારા તરફી ઘણાય એડવોકેટ સાહેબ ઘણાય વિચારો એ મનમાં લઈ લે, પણ અમારે એવા સમાજનું નિર્માણ કરવું છે. સાંભળીને ભાઈની તમામ અમારે આવનારા દશકોમાં એવા આંબેડકરવાદને જન્મ આપવો છે કે તી પછીના દાયકામાં કોઈ જય ભીમ નમો બુદ્ધાય બોલશે તો સામેનો માણસ વિચારશે કે કોઈ તર્કશીલ માણસ આવ્યો છે, કોઈ વિચારશીલ માણસ આવ્યો છે, કોઈ બુદ્ધિજીવી માણસ આવ્યો છે, કોઈ જ્ઞાન, કોઈ વાચક, કોઈ વિચારક, કોઈ રાષ્ટ્ર પ્રેમી માણસ આવ્યો છે. એવા ભાવને અમારે જન્મ દેવો છે. એક નહીં, હજારો દાખલા. जो तर्क नहीं करता वो धर्मांध है. सामझो, जो तर्क नहीं करता वो धर्मांध है, जो तर्क नहीं कर सकता वो मूर्ख है, और जो तर्क करने का साहस नहीं करता वो दास है. જે તર્ક નથી કરતા એ ધર્માંધ છે, એને કહી દેવામાં આવ્યું છે ને સ્વીકારી લીધું છે. જે હજાર વર્ષની યાત્રામાં તને ઢુકડા કોઈ બેસવા ન દે તો એની પાછળ એનું કેવું મારે એક દાખલો દેવો છે. હા, અમે કોણ? અમે કોણ છીએ? અમે કેના વારસદારો છીએ? અમે કઈ ઘૂસણખોરી નથી કર્યું, અમે આ મૂળ માલિકો છે આ દેશના. અમે ધારો તમારી બીક તો જો અટાણે આમ ફોન આવે એટલે આમ ઉપાડ્યા ભેરો તો ક્યાં છો? મેં ઘણી વખત જોયું છે. વાત કરજો, મારે કોઈને દિલ દુભાવવાની વાત નથી, પણ એની પત્નીનો ફોન આવે તો પુરુષ પેલા ફોન ન ઉપાડે, પેલા વોલ્યુમ ધીમું કરે. તમારી બીક તો જો. એમાંય તમે કીધું કે 5 મિનિટમાં પૂગું, પાછો ફોન આવે તો કે હવે જાવું, શું કરું, ફોન કરું, વયું જાઉં, શું કરું, ક્યાં જાવું? તમારી બીક તો જો. સૌથી વધુ કદાચ ને કરજદાર હોય ને તો આ દેશની મહિલાઓ છે. એ બાબા સાહેબ સૌથી મોટી કરજદાર. આયા વિધવા બહેનોની માથેથી ખાલી વાળ ઉતારવાની લેવાની પરંપરા નથી હો. ખાલી વાળ જ ઉતારી લેવા એવું નહીં, વાળ હોતા તમારી ચામડી ઉતારી લેવાના રિવાજ હતા. અને એમાંય કદાચ કોઈ વિધવા બેનની આમ ચામડી ઉતારતા ઉતારતા એ મરી જાય ને
તો એને અગ્નિદાહ તો અહીંયા નહીં આપવાનો, પેલા તો એને વાળ ઉપાડી જ લેવાના, પછી અગ્નિદાહ આપવાનો. કેવી યાતનાઓની વચ્ચેથી ડોક્ટર બી આર આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું છે ને, એ તમારે સમજવું પડશે. આયા તો કોઈ નક્કી જ નતું. હા, 52 વર્ષનો હોય અને 9 વર્ષની દીકરી હોય તો લગ્ન કરતો હોય. લે, કોઈ 50 વર્ષનો, કોઈ 52 વર્ષનો, કોઈ જોવાનું જ નહીં. હવે 60 વર્ષનો હોય એ વધી 2 વર્ષ વધુ જીવે, પણ દીકરી તો 9 વર્ષની હતી. આ 62 વર્ષમાં મરી જાય તો દીકરી 12 વર્ષની થાય. પછી વિધવા બેન જાય તો જાય ક્યાં? આ વેદના આવે તો જો. અને આ એમ નહીં, આ કેસ હું જાહેર કહું છું, ઓન રેકોર્ડ. આ પેશવાઈ રાજમાં આ બધું જોયેલું. એમનેમ કઈ ગોવિંદ રાંડે ન્યાયાધીશને એમનેમ લડવું નથી પડ્યું ભાઈ. આ તમારી બહુ ચોખ્ખી ને સીધી સરળ વાત છે. મેં ક્યારે કોઈ પક્ષપાત નથી કર્યો. તમે આયો મારા અવાજ બંધ કરી શકો, કદાચ વિષનને બોલતો બંધ કરી શકો, કદાચ વિષનની છાતીમાં તમે બે ગોળીઓ ધરવી શકો, પણ આ વિશ્વ આખું જય ભીમ બોલે છે એના અવાજો કેમ બંધ કરશો? પછી લંડન હોય, કેમ્બ્રિજ હોય, ઇંગ્લેન્ડ હોય, દક્ષિણ આફ્રિકા હોય, આ બધા બોલે છે એને કેમ બંધ કરશો? જ્ઞાન છે સાહેબ, ઈ તમે એની બહાર છો. અમે કોણ છીએ? હા, સાંભળી ગયું. હું કેની વાત કરવા માટે આવ્યો છું? અમે કેની વાતો કરીએ છીએ? ઘણાને પ્રશ્ન હોય ને, અમે કેની વાત કરવા આવ્યા છીએ? અમે કોની વાત કરીએ છીએ? વિરોધી ના ભાઈ, વિરોધી કોણ? અમે તો એની વાત કરવા માટે નીકળ્યા છીએ કે આયા શિવાજી મહારાજ વયા ગયા ને પછી 200 વર્ષ સુધી કોઈ જોવાય નહોતું કે ક્યાં છે શિવાજી. ઈ જ્યોતિબા ફૂલે એ રામગઢની ટેકરીઓમાં જાય, જાડી ઝાખરામાંથી શિવાજીની સમાધિ શોધે, 1000 પંક્તિનું ગીત લખે અને આખા મહારાષ્ટ્રને કહે જય શિવાજી, જય શિવાજી. ઉપાડી બાબા સાહેબે બોલપેન ઉપાડી તો આની અખંડતા કઈ રીતે? આ 370 કલમ જે તમે હમણાં કાઢી એ મૂળ બંધારણમાં પણ લખાયેલી નહોતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે તમારે લખાવવું હોય તો લખાવી દે, હું નહીં લખું. અને એ તમારી જે નહોતી એટલે બહુ દીર્ઘ દ્રષ્ટિ. જેના અંગત લાઇબ્રેરીની અંદર 50,000 પુસ્તકો હોય ને, કોઈ પણ પુસ્તક તમે ઉપાડો એમાં મરણદાર અક્ષરે બાબા સાહેબે પોતાના સૂચનો લખ્યા હશે. એ કેટલું મજબૂત માણસ હશે. અને હા, બહુ સરસ વાત મને યાદ આવી છે. સાંભળજો અમે કેમાંથી આવીએ છીએ. સાંભળજો, અમે મનુસ્મૃતિ હળગાવી. ભલે અમે મનુસ્મૃતિ લઈ લીધી, હળગાવી દીધી, પણ સામે અમે સંવિધાન આપ્યું છે. અમે હા લેવા વાળા નથી, અમે દેવા વાળા. મનુસ્મૃતિ લઈ લીધી તો દેવાનું શું? એટલે સંવિધાન આવ્યું. તમે અંધશ્રદ્ધા, ઢોંગ, ધતિંગ એ તમારી પાસેથી લઈ લેવા છે તો બાબા સાહેબે દીધું શું? બુદ્ધમ શરણમ ગચ્છામિ. અમે લઈએ છીએ તો એથી સારું દેવા માટે પણ બંધાયેલા છીએ. હવે એના અનુયાયી અત્યારે લેવામાં જ છે. એક તારા દેવા તો આવ, દેવું તો કઈ જ નથી, લઈ જ લેવું. જ્યાંથી જે મળે લઈ લેવું, લઈ લેવું, લઈ લેવું, લઈ લેવું. તમારે દેવું પડ્યું ને. અને હા, બહુજન સાહિત્યકાર તરીકે હું છું તો મારી ફરજ એ છે કે જે ન કહેવાયેલી ઘટના છે ને, ઇતિહાસના ગ્રંથમાં દબાયેલી છે ને, એને હું ઉજાગર કરું છું. દાખલા તરીકે જલિયાવાલા બાગ કાંડ વિશે તમે સાંભળી લીધું કે ડાયરે ગોળીબારનો હુકમ કર્યો અને હજારો જનમેદનીની છાતી હોહલવી ગોળી નીકળી ગઈ. એ ઘટના તમને ખબર છે? જેમાં આપણે મારી નાખેલા હતા, અંગ્રેજોએ આપણે માર્યા છે, એ ઘટના તમને ખબર છે. પણ ઇતિહાસના ગર્ભની અંદર ઉત્તર પ્રદેશનું ગોરખપુર જિલ્લો અને ચોરી ચોરા કરીને ગામ, એ ચોરી ચોરા ગામની અંદર 1 ફેબ્રુઆરી 1922 રોજ એક ક્રાંતિકારી જેનું નામ હોય ભગવાન આહિર અને ન્યાના ગુપ્તેશ્વર સિંહ નામના અંગ્રેજી પોલીસ વાળાને હામી વધ ભીડી અને એ પોલીસ વાળાએ આ ક્રાંતિકારીને 2 લાકડીઓ મારી. અને આ દ્રશ્ય છે ને શ્રી રામપતિ ચમારવે જોયું, ધ્રુજી ગયો. ખોટી રીતે ક્રાંતિકારીને મારે છે, આ ખોટી રીતે ક્રાંતિકારીને મારે છે. એટલું જ નહીં, એ 1 ફેબ્રુઆરી 1922 ઘટના બની અને 5 ફેબ્રુઆરી 1922 5000 દલિતોને ભેગા કરી શ્રી રામપતિ ચમાર ચોરા ચોરી પોલીસ થાણાની ફરતો ઉભો રહ્યો અને અંગ્રેજ અમલદાર મેળો થાર મેળો ધ્રુજવા. એની એમ કે
એકાદી ગોળીનો ધડાકો કરો તો વીરને ભાગી જશે. આમ હવામાં ગોળીબાર કરી તો શ્રી રામપતિ તમારે આમ આમ બંદૂકનું નારચું પકડીને છાતીમાં અડાડ્યું. આયા માર અને ઈ આમ નારચું અડાડ્યું એટલું જ નહીં, તે ખોટું કર્યું છે. તારા અમલદારોને કહી દે કે આ ભગવાન આગળ માફી માંગવી પડશે ને તારો તબાદલો થશે. અને તો વેખના 23 જેટલા પોલીસ વાળા બધા મજા અને આગળ પાછળ દબાવવા. આ તો 5000 નો ટોળું, આ તો દલિતો છે સાહેબ, દલિતો. આ તમે હમણાં તાજો દાખલો ઉના કાનમાં જો ને, અમે નીકળીએ ની ત્યાં સુધી જ હારા છે. અમે નીકળીએ પછી કોઈના બાપથી વળતા નથી. હવે આ 5000 નું દલિતનું ટોળું એને કીધું કે એમ અને ભાઈ ઈ 5000 ના ટોળાએ આખું પોલીસ સ્ટેશન હળગાવી દીધું. પોલીસ સ્ટેશન ભેગા 23 પોલીસ વાળા હળગાવી દીધા. આપણે અંગ્રેજોએ માર્યા ઈ તો તમે આખા ડંકાની ચોટમાં કહો છો, પણ આ દલિતોએ અંગ્રેજ અધિકારીના પોલીસ સ્ટેશનો સળગાવી દીધા. એના દાખલા નહીં. 276 ઉપર અટકાયતો થઈ, 176 ને સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી અને એની આગળ કોર્ટે એ પછી મળે ભેગું પાણી પીવા નહોતા દેતા એટલે અલગ તળાવ બનાવ્યું. પછી તળાવ બનાવ્યું ને ત્યારે પણ અમુક માણસો મનુસ્મૃતિનો હવાલો લઈને આવ્યા. આના અધિકાર નથી, આને અધિકાર નથી, તમે આમ ન કરી શકો જ્યોતિબા, આ મનુસ્મૃતિ આમ હવાલો લઈને આવ્યા. અને ત્યારે જ્યોતિબા ફૂલે બોલ્યા, તમે જે મનુસ્મૃતિનો હવાલો આપીને આને રોકો છો ને, યાદ રાખજો તમે જે આ મનુસ્મૃતિનો હવાલો રોકીને આના હક અને અધિકાર તમે ખાઈ જાવ છો ને, ઈ જ મનુસ્મૃતિના ટુકડા કરીને કચરા પેટીમાં નાખીને એક દિવસ આ લોકો સળગાવે નહીં તો મને યાદ કરજો. અને 20મી સદીમાં 25 ડિસેમ્બર 1927 આ મનુસ્મૃતિ સળગાવી. હવે ઈ શું હતું? ઈ મારા મહાપુરુષોએ કીધું હતું, મારા યુગ પુરુષોએ કીધું હતું કે આને હળગાવવી પડશે. કોણ હળગાવશે? કોણ હળગાવશે? કોણ હળગાવશે? અને એની અંદર મહાનો 14 તળાવની અંદર જ્યારે ત્યાં ફરી પાછી પાણીની ઘટના બને અને બાબા સાહેબને યાદ આવે કે મારા ગુરુએ કીધું છે આને હળગાવવાની થાય છે, આને હળગાવી. એટલે કે અમે ન ભૂલવા વાળા સમુદાયમાંથી છીએ, અમે ભૂલીએ નહીં. અમે હજારો અપમાનોના ખોટલા પીને પણ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરામાંથી આવીએ છીએ. એટલે અમારું તો અમે કેની વાતો લઈને આવ્યા છીએ? કેની? ચાહે ઓબીસી સમાજ હોય, ચાહે એસટી સમાજ હોય, ચાહે એસસી સમાજ હોય, ચાહે લઘુમતી સમાજ હોય, ચાહે આ દેશની આખી મહિલા, આ તમામના ઉદ્ધારકમાં કેનું સૌથી મોટું યોગદાન છે? તમે વાંચો કેનું મોટું યોગદાન છે? અરે હિન્દુ કોડ બિલ જેથી સંસદમાં રજૂ થયું ત્યારે તમે જેને અટાણે મહાન નેતા ગણાવો ને, એ તમારા વિરોધી થઈને હામાં ઉભા હતા. તમારા પક્ષે એક જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એને કીધું તમે હિન્દુ કોડ બિલ પારિત નહીં કરો તો આ દેશના કાયદા મંત્રી તરીકે હું અત્યારે જ રાજીનામું આપું. તમે કેને હવે એમાં હું કોઈ અમને જોજો. જ્યારે બાબા સાહેબ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, ત્યારે એ બધાના મનમાં ચિત્ર ચોખ્ખું હતું કે બાબા સાહેબ એટલે કોણ? તો કોઈ પીડિત પછાતોના નેતા. પણ બાબા સાહેબે બોલપેન ઉપાડી તો માત્ર પીડિતો માટે નથી ઉપાડી, બાબા સાહેબે બોલપેન ઉપાડી તો કામદારો માટે ઉપાડી, બાબા સાહેબે બોલપેન ઉપાડી તો ખેડૂતો માટે ઉપાડી. ઇતિહાસ ખબર છે, પહેલી વખત જેણે અમાનુષ્ય કાયદાનો ભંગ કર્યો ને, એ જ ભંગી કહેવાના. એટલે હું કહું છું ખુશાક ભંગી. એ ખુશાક ભંગી 1320 દિલ્હી સલ્તનતમાં, હું તમને તારીખવાર સાથે કદાચ ને કરાવી શકું તો એ એપ્રિલ મહિનો અને 1320 અને સપ્ટેમ્બર મહિનો અને 1320 સુધી એનો ગાદીપતિ તરીકે ખુશાક ભંગી દિલ્હીની સલ્તનતમાં બેઠો હતો. માતાજી ભંગી. તમે મંગલ પાંડેનું નામ સાંભળ્યું છે, પણ મંગલ પાંડેની આગલી રાત કદાચ ને કોઈની ઉપર પેલી અંગ્રેજોએ એફઆરઆઈ નોંધી હોય ને 1857 તો એ માતાજી ભંગી છે. આ એટલે મારો કહેવાનો મતલબ હું કોઈ વિરોધી નથી, પણ આની વાતો કોણ કરશે? પૂંજારાના ભીલની વાત કોણ કરશે? મહારાણા પ્રતાપની વાત ભેગી જેની 8000 ભીલ સૈનિકોએ પોતાના લીલા માથા આપી દીધા છે. બહુજન હિતાય, બની ધરતી પછી નાથોની ધરતી. કઈ રીતે ક્યાં કોણ
અમને બધી ખબર છે, અમે બધું વાંચીને અને બીજું હું કહી દઉં ભાઈ, આ ભાઈલી બરોડા લાઈવ બધું જો મારા બોલાયેલા તમામ શબ્દની મારી વ્યક્તિગત જવાબદારી છે. એના કોઈ આગેવાન કે આયોજક ટીમ કોઈને લેવા દેવા નહીં. તમને આમાં કઈ રેફરન્સ જોતા હોય તો વિસન કાથર એ બધાય પુરવાર કરશે. છે જન્મથી જે હીન પ્રેમથી બથમા લીધા ભાઈઓ કીધા તું વિદેશથી ને લાઈદા કાયમ કીધા. જાતિ તો જો જાતિ જ નથી, ભેગી છે જન્મથી જે હીની એને પ્રેમથી બથમા લીધા. ગાંધી વર્ણ વ્યવસ્થામાં માનતા કે આનો જન્મથી નહીં તો કર્મથી, કામ પ્રમાણે વહેંચણીથી અને એ જ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ વ્યવસ્થાઓ રહેવી જોઈએ એમ ગાંધી માનતા. હવે સાંભળી લેજો, મોહનચંદ કરમચંદ ગાંધી, ગાંધી એટલે કે વાણિયો, તો વાણિયાને વેપાર કરવો જોઈએ ને, પણ એ વેપાર ન કર્યો. તમે તો એડવોકેટ ભણવા માટે ગયા, તમે તો વકીલ બન્યા, તો તમારે વેપાર કરાય ને જો તમારા વ્યવસ્થા જાળવવી તો. તમે તો ન કર્યું, તમે તો ગયા અને અમારો વાળો આવ્યો તો તમે આ મહિના ઉપવાસ તો ઉતરી ગયા. અમારો વાળો આવ્યો ત્યારે હા ભાઈ, એમાં બહુ ચોખ્ખી વાત છે. મને બાબા સાહેબ ગમે છે ગમે છે ગમે છે અને મને ગાંધી નથી ગમતો નથી ગમતો નથી ગમતો. મારું બધું લઈ લીધું છે એને, મારું બધું લઈ લીધું છે, મને વેદના છે. અને આ બીજું કહી દઉં, BA with ગુજરાતી, MA with ગુજરાતી, BA with English, MA with English, BA with sociology, MA with sociology, MSW, LLB, LLM, ડોક્ટરિંગ લો ચાલુ છે. હા નમક કરી નથી. એટલે ઘણાને એવું થતું હશે કે હા એટલે મને જે ગમ્યું છે 1930 ની અંદર બાબા સાહેબ જ્યારે વિદેશની ધરતી ઉપર તમારા અધિકાર લખાવવા માટે ગોળ મેજી પરિષદ, આ બેનો પણ હું કહી દઉં, મારી અંદર ગોળ મેજી પરિષદ તમે સાંભળતા હોય એટલે તમને ચોખવટ કરી દઉં. બાકી આને ખબર ગોળ મેજી એટલે હું આ ગોળ ખાવા જતો હતો, મને એવું નથી. ગોળ મેજી પરિષદ એટલે બ્રિટિશરોએ વિદેશની અંદર એક સભા બોલાવી કે આવનાર સમયમાં ભારતના કાયદાઓ કેવા હોવા જોઈએ, કેને ક્યાં લાભ આપવા, ક્યાં કેને અધિકાર આપવા, કેવા કાયદા બનાવવા, એની એક સભા બોલાવી, એને ગોળમેજી પરિષદ કહેવાય. 1930 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા પ્રતિનિધિ બની અને ત્યાં ગયા અને એને ત્યાં એવું પડકારી કીધું બ્રિટિશરોને કે 150 વર્ષથી તમે આ ભારતને જોવો છો, આ અમને પાણી પીવા નથી દેતા, અમને મંદિરમાં ઘરવા નથી દેતા, હું આ અંગ્રેજોને ખબર નથી, હું તમે આ જોતા નથી, આ એટલી અમારી ઉપર યાતનાઓ કરે, હું બ્રિટિશરોને ખબર નથી. તમે આ ખાડા કાન એટલા વર્ષોથી તો અમારી ઉપર અત્યાચાર થતા અને તમે આ જ કરશો, તમે આમાંથી જ એક છો. તમે તો આશ્વાસન આપ્યું હતું કે તમે આ બધું દૂર કરશો, તો હવે તમારા આશ્વાસન તમારે પૂરા કરવા ન જોઈએ. અને ઈ બ્રિટિશ પાર્લામેન્ટમાં રામસા મેકડોનલ્ડ ઉભો થઈને બોલ્યો કે તો શું કરી શકાય, તો કે આને અધિકાર આપો, આને અલગ મતદાર મંડળને 2 મતનો અધિકાર આપી દો એટલે મુદ્દો પૂરો થાય. અધિકાર આપી દીધો. પણ આયા યરોડાની જેલમાં મોહનચંદ કરમચંદ ગાંધી ઉપવાસમાં ઉતરી ગયા. આ માણસ ખબર નહીં હો ભાઈ, આને અલગ મતદાર મંડળ ન હોય કા એનું માનવું એવું હતું કે આને અલગ મતદાર મંડળ આપે તો હિન્દુઓથી અલગ થઈ જાય.
બાકી તમને ભેગા પાસે બેહાડી ખવડાવતા હતા એવા એવું બધી હતું. પણ એનું માનવું એવું હતું આ બાજુ મહાત્મા ગાંધી, આ બાજુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બાજુ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ આમરનાથ ઉપવાસનો હેરવાડાની જેલમાં ઉંદરાગી નહીં દે મજા શરીર ધ્રુજવા. એક તો હાચકા ક્યાંય હતા એ મજા ધ્રુજવા. આ બાજુ ગાંધી, આ બાજુ બાબા સાહેબ. બાબા સાહેબ લોકો મનાવે છે, બાબા સાહેબ તમે જરીક માની જાઓ. હું માની જાઉં? આ 800 વર્ષથી આનો ઉપર અત્યાચાર થાય છે એ તો જો. આની યાત્રા તો જો તમે. જે પાણીમાં કૂતરું પાણી પી શકે એમાં આને પાણી પીવાનો અધિકાર નથી. તમે મારી વેદના તો જો. આ બધું ગાંધીઓ નહીં એ કે નહીં આપણો અલગ મતદાર નહીં. આ બાજુ બાબા સાહેબ રાજગૃહની અંદર બેઠા છે. કસ્તુરબા ગાંધી આવીને આમ હાડલો સામે રાખો, આમ છેડો ખેંચો. આમ બાબા સાહેબ ગાંધી વયા જાય. પત્ર આવ્યો લોહીથી લખાયેલ, જો તમારા કારણે ગાંધી વયા જશે ને તો અમે તમારા સમુદાયને જીવતા નહીં. અને જ્યારે આ પત્ર આવ્યો ને ત્યારે તો હત્યાઓ શરૂ થઈ ગઈ હતી. અને ત્યારે બાબા સાહેબ તૂટ્યા. કેના માટે? જેના માટે કરું છું સમુદાય નહીં રહી તો અને બાબા સાહેબને જવું પડ્યું. અને બાબા સાહેબ ઈયરોડાની જેલની અંદર એક બાજુ ગાંધી, આ બાજુ બાબા સાહેબ. અહીંથી બાબા સાહેબે કીધું, ગાંધીજી શા માટે એટલા વર્ષથી તો સહન કરે છે, થોડોક તો અધિકારીને મળે છે, શા માટે તમે? અને ત્યારે ગાંધી બોલ્યા, ડોક્ટર તું જન્મથી સુધરે છે અને હું કર્મથી સુધરે છું. આ લેખિત સ્ટેટમેન્ટ છે. અને મદન મોહન માલવિયા ગાંધીજીના પક્ષથી સાઇન થઈ અને આ બાજુથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સાઇન કરી. આ ન થાત જો જગજીવન રામ છે એ ગાંધીના પડખે ન બેઠા હોત તો ન થાય. આ મહારાજ હાથા બન્યા ને એટલે ભોગવ્યું, બાકી ન થાય. અને ઈ જગજીવન રામ ઘણા કે હારી જાય ને જીતી જાય ને, એ હાર જીતની લડાઈ નથી. જગજીવન રામ 30 વર્ષ સુધી કેન્દ્રનો મંત્રી હતો, એને કોઈ યાદ નથી કરતો. બાબા સાહેબ આઝાદ ભારતની 2 ચૂંટણી હારી ગયા પણ આખો વિશ્વ યાદ કરે છે. જ્યારે બાબા સાહેબ 35 વર્ષના હતા ત્યારે જગજીવન રામ 72 વર્ષનો ભણતો યુવાન અને મદન મોહન માલવિયા એને ગોતતા નીકળ્યા. કોઈ ગોતવું પડશે બાબા સાહેબનો હરીફ, કોઈ બાબા સાહેબનો હરીફ ગોતવો પડશે. અને એને તમે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે લઈ ગયા અને એને તમે પાછો પુના કરારમાં અમારી હામો બેહાડ્યો. અમે નથી ઓળખતા ઇતિહાસ. અમને તો એમ હતું કે નથુરામ ગોડસે ગોળી મારી ત્યાં ગાંધી વયા ગયા. નહીં ભાઈ, હજી જીવે જ છે. કેમ કે હજી અમારે રોજ ગુના કરાર જ કરવા પડે છે. ગુના કરાર જ કરવા પડે. કોઈ બેઠા થાય તો મારામાંથી જ કોઈ બેઠા થશે. એટલે મેં કીધું જે જન્મથી હીન એને પ્રેમથી બથમાં લીધા. ભણ્યો વિધાતું વિદેશથી ને કાયદા કાયમ કીધા વાતું ને લખી દીધું. હિંસા અધિનિયમ 2006 ખાધા ખોરાકી ગમે એવો કમર બંધ હોય ને હાથ જોડીને આવે, હાથ જોડીને અમને છૂટા કરો, 10 લાખ થાય. આ ક્યાંથી આવ્યું? શું કહ્યા કેમ થયું છે? કેમ થયું છે? કેમ? મને જવાબ આપો. આ કોઈ ચમત્કારથી થયું છે? હે બા, આ કોઈ ચમત્કારથી થયું છે કે જોરાવા ગયા તો તમે કે મને જોઈ ગયો તો હું લડે? હું કેમ થયું છે? કેમ? આ કોઈ ચમત્કારની દેર નથી. મારા બાપના દીકરા બલિદાન નથી. જય ભીમ, જય ભીમ. ભારતના સંવિધાન પેલા થોડા બહુ આગળ વયા જાઓ તો આ શું હતી તમારી ઓકાત? અને આજ મેં ક્યારેય મંદિરના પૂજારી તરીકે મહિલા નથી જોઈ, એ સચના પાદરી તરીકે મહિલાને નથી જોઈ, કોઈ મસ્જિદના મોલાણા તરીકે મહિલાને નથી જોઈ. પણ ભારત દેશનું સંવિધાન આવ્યું ને તો મેં મહિલાને PSI જોઈ, કલેક્ટર જોઈ, DIC જોઈ, મુખ્યમંત્રી જોઈ, અને આ દેશની સમક્ષ વડાપ્રધાને મેં જોઈ. આ એમને થાય છે એ તમે દાખલો દેવો છે. ભલે કિલો મારો મારી દીધું. 1.5 દાયકાથી હું આમ દોડું છું. 1.5 દાયકો એટલે 15 વર્ષ જેવું થાય. 1.5 દાયકાથી હું દોડું છું.
2.5 લાખ કિલોમીટરથી વધુ મારી ગાડી, એક ગાડી 1.5 લાખ ને 1 લાખ, એક ગાડી મારી 2.5 લાખ હાલી છે. એટલે એટલું તો હું ખરો છું. હા, પણ મારે તમને વાત કેવી છે, દરેકના મૂળ હોય ને, તમને ખબર છે આમ કરતા ઓલો તવામાંથી આમ થેપલા કાઢી લે, આવું જોયું છે કોઈ? અરે જોયું હોય તો હા તો કયો, તમે ભેગા હોય હે? જોયું છે કે નથી જોયું? આમ હળકતું તેલ હોય એમાંથી આમ કોઈ આમ થેપલા કાઢતું, આવું બધું જોયું કે નથી જોયું? જોયું છે કે નથી જોયું? મને બોલતા બીક નથી લાગતી, તમને સાંભળતા બીક લાગે? સાંભળજો, હું તમને એનો ઇતિહાસ કહું. પેલા ગામમાં ચોરી થતી ને, ગમે એની હારે ચોરી થાય તો પહેલો ગુનેગાર કોણ? તો કે સુધરો. ગમે ચોરી, નામ તો તમારું જ આવે, બદનામ છો ને તમે. એટલે તમને સાંભળજો, સૌથી પહેલા એ આવે સુદ્રવાસમાં. ત્યાં આવી પેલા એમ કે ભાઈ મને ખબર જ નતું, મેં ચોરી નથી કરી. તો એ કઈ હથકંડો તો હતો, સાબિત તો કરવું પડે ને. સાંભળજો, સાબિત તો કરવું પડે ને. સાંભળજો, તો એના માટે કસોટી હતી. શું કસોટી? કોઈ પણ એક ધર્મસ્થળ પાસે જવાનું, 3 પાણા મૂકવાના, એક દેગ મૂકવાની, એમાં તેલ કરકરતું રાખવાનું. એ તેલે પાછું તમારે જ લઈ આવવાનું. એ તેલે તમારે જ લઈ આવવાનું. એ તેલ ઈ કડાઈમાં નાખે, એને ગરમ કરે. સાંભળજો બતાવો, એને ગરમ કરે અને ગરમ થઈ જાય ને, ઉકળી જાય ને, પછી ચાંદીનો સિક્કો એમાં નાખે અને પછી કે પ્રવીણભાઈ તમે ચોરી ન કરવી તો સિક્કો કાઢી લ્યો, તો ઠગી જશે તો તમે ચોર છે, નહીં થઈ ગયા તો તમે માફ. હવે તેલ મૂકે, હાથ નાખા ભરો હળગે એટલે મારે, પણ પછી કેટલા વર્ષ અમે માર ખાયા પછી અમે જાદુગર થઈ ગયા. પછી અમે આમ કાઢી લેતા, લે આલે, લે આલે, લે આલે. અરે ઈ પહેલે તો કાઢી લીધા, દુઃખ તો મને અત્યારે છે કે હજી કાઢે. અજા વાળું છે આ દુનિયાનો, જેમાં બુદ્ધિ સારી તમામ નથી. ઓછી બુદ્ધિ વાળા છે ઘણા, પણ ગાંડા નાખે ગામ. जो तर्क नहीं करता वो मूर्ख है, और जो तर्क करने की क्षमता नहीं रखता वो दास है. આ પિક્ચર આવ્યું હમણાં તો બીજો ભાગ આવ્યો, પુષ્પા 2. હા બોલો, આ પિક્ચર આવ્યું મને ડાયલોગ આવતો એકદમ ચાહો આલે. આ પિક્ચર એવું ને, અડધું ભારત 6 મહિના સુધી આમ ત્રાહું આવ્યું, એક ખંભો ઊંચો કરી. બાબા સાહેબ કે તમને પૂરા કરાર ખબર નથી, અમારો હક લઈ ગયા તમારે આયે લઈ લેવું છે. અનામત તો લખાશે. તમે બીજા કોકની પાસે લખાવી લ્યો, આ મારું રાજીનામું, મેં ઝૂકેગા. આ જ્યોતિબા ફૂલેની હાથમાં આખું માનવ મેરામણ, અને તોય જ્યોતિબા ફૂલે એની સામે તું ભણવા નહીં દે. આ મહિલાઓને તમે ભણવા નહીં દો એમ, તમે ભણાવવા નહીં આવો એમ, કઈ વાંધો નહીં, હું મારી પત્નીને ભણાવું, માં સાવિત્રીને ભણાવવા અને તમને ભણવા માટે મોકલ્યા, અને પેલી સ્કૂલ ભારતમાં ચાલુ કરી દીધી, અને એની સામે ઝાપટ મારીને બોલ્યો મેં ઝૂકેગા. આ પેરિયા જ્યારે વ્યસન મુક્તિ, નશા મુક્તિની ઝુંબેશ ચલાવીને તો એના 1000 તાળીના ઝાડવા હતા. આચરણ તો જોઉં કે કોણ છે. એટલે આ તો બહુ મહત્વની વાત છે. એટલે મારે કહેવું પડ્યું, જ્ઞાનનો તું ભરભંડાર કરજે, એનાથી માર ડરજે ના એકવાર. તું બીતો નહીં, કેમ કે તારા પૂર્વજો કોઈથી બીજા જ નથી. આપણે અભયના સંતાનો છીએ. બીક હું થઈ આપણે ખબર જ નથી. ખેંચતા આવે બોલ્યો છે સાહેબ, બોલ્યો એકલવ્ય આમ બોલ્યો છે. અમારા હાથમાંથી બહાર નીકળે 35 બાર અમે કૂતરાના મોઢામાં નાખી દઈએ, એ કઈ લોહીનું ટીપું પડવા ન દે, એ કોઈના ધડમાં માથા રહેવા દે, પણ નહીં, જોડ તું ભિખારી બન્યો તો ભિખારી, એટલે અમારે દેવું પડ્યું. અને હા, અમે અમારા પાછામાંથી બાર લઈને જયારે અંગૂઠા દીધા અને અમારા લોહીના છાંટા તમારા મોઢામાં ઉડે ને, તો અમે અમારા ઉપવસ્ત્ર આપીને કીધું, લ્યો દ્રોણ, તમારું મોઢું સાફ કરી લ્યો, મારા લોહીથી ખરડાઈ ગયું છે. એટલે મારે કેવું પડે, એમ થોડું કબીર થવાય, તને વણતા આવડે છે? એમ થોડું રોહિદાસ થવાય, તને ચામડા રંગતા આવડે છે? નીકળી જાવ, નીકળી એમ ના થાય. અમારા ઇતિહાસ તો જો
પેલા તું તારું કુળ જો, પછી મારું મૂળ જો. પેલા તું તો તારું કુળ જો, પછી અમારું મૂળ જો. અમે મૂળ નિવાસીઓના મૂળના છીએ. આ જો તો ખરા. એમ થોડું કબીર થવાય, તમે વણતા આવડે છે? એમ થોડું રોહિદાસ થવાય, તમે ચામડા રંગતા આવડે છે? આ તો બુદ્ધના જ્ઞાનને પી અને સાથ બેઠો છું, નહીતર ઘા ખાય મને હામો ઘા કરતા આવડે છે. વારસદાર છું કલમનો, મને લખતા આવડે છે. વારસદાર છું કલમનો, મને લખતા આવડે છે. અને આપો તો માન આપતા આવડે છે. તમે મને તમે કેવો લઉં તમે જ કહીશ. તમે મને તમે કયો લઉં તો, તમે મને તું કયો તો હું કઈ હારી હતરમાં તું ને તું. વારસદાર છું કલમનો લખતા આવડે છે ને આપો તો માન આપતા આવડે છે. પરીક્ષાને લેશો હવે મારી ચેતવું છું વિસન. પરીક્ષાને લેશો હવે મારી ચેતવું છું વિસન. નહીતર મહાર બની મને માથા વાટતા આવડે છે. મને માથા વાટતા આવડે છે. તમે ભણી લીધો તે તો અપાર છોડી નહીં ભીમની પ્રકાર. અખંડ ભારત કહેવાય. અને અખંડ ભારતના એકમેવ ચક્રવર્તી સમ્રાટ અશોકની ધરતીમાં હું તમારું સ્વાગત કરું છું. અશોકની જ્યારે અશોકના હાથમાં તલવાર હતી ને, ત્યારે કોઈના બાપની તાકાત નહોતી કે આ ભારતની સામે મીઠ માંડે. સોને કી ચિડિયા એ ભારતને બનાવનારા સમ્રાટો રહ્યા છે, ચક્રવર્તી સમ્રાટો. પછી તમે અમારા આ લોકો પાસેથી અમારા લોકો પાસેથી તલવારો લઈ લીધી તો અહીંયા મુગલો આવ્યા, અહીંયા હું આવ્યા, અહીંયા બ્રિટિશરો આવ્યા. એના હાથમાં તલવાર હતી ને ત્યાં સુધી તો કોઈના બાપની તાકાત નથી કે બાપને હારે મીઠમાં આવી ગઈ. સાહેબ ભારત એટલે અખંડ ભારત એટલે અને અમે જાણે સીધી લીટીના વારસદારો. અમે મોગલિયા સમ્રાટોના સીધી લીટીના વારસદારો છીએ. ભારતના સપૂતો છીએ. અમે ચક્રવર્તી સમ્રાટોના વંશજો છીએ. દિને ટુકડા ટુકડામાં ભારતને લેજો એ ભલે તમને તમારું મુબારક, પણ દિને અખંડ રાખ્યો ને અમે એના વારસદારો છીએ. કલાકનો કાંટો હોય, મિનિટનો કાંટો ઈથી ધીમો હાલતો હોય અને કલાકનો તો માન જરીક હાલે ઈ 80 વર્ષે. પણ એટલી મને ખબર પડે છે કે ભલે કોક ધીમા હાલે ઝડપી હાલે પણ
ત્રણેય કાંટા ભેગા થાય ને તો જ 12 વાગે, બાકી 12 ન વાગે. હા, જે લોકો એમ કે તમને ખબર ન પડે, તમને ખબર ન પડે, એમ એના કહેતા હોય ને ઘણા, તમને ખબર ન પડે, અમને ખબર ન પડી હોત ને તો તને મેળિયાથી ઘા કરી દીધો હોત. તારા બાપને ખબર પડતી હતી એટલે તને ભણાવી ગણાવીને મોટો કર્યો છે, બાકી તો અગાસી પરથી ઘા ન કરી દે. તમારું જતન કર્યું છે. એટલે મારે હે આસમાની ઝંડા ઉપર બોલે જીણા મોર, બોલે જીણા મોર. આસમાની ઝંડા ઉપર બોલે જીણા મોર, બોલે જીણા મોર. બંધારણવાળો બાબો બંધારણવાળો, કાયદાવાળો મારા ભૂલે જાદીકો, ભાડ જાદીકો, ભલે જાદીકો. આસમાની ઝંડા ઉપર બોલે જીણા મોર, બોલે જીણા મોર. બંધારણવાળા બાબો બંધારણવાળો. કે મારે બરોડા જવાનું છે. મારામાં અને બાબા સાહેબને વાત કરવાની જરૂર નહોતી પડતી હો. બે ને બે ચાર આંખો ભેગી થતી, ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે. બાબા સાહેબને ખબર પડી ગઈ કે હા રમાને, એટલે બાબા સાહેબ ખુરશી ઉપરથી ઊભા થયા. માં રમા પાસે ગયા, ખભા પર હાથ મૂકીને કહે છે, જો રમા, મને જે શિષ્યવૃત્તિ નેક નામદાર સ્ટેટ બરોડા સરકારે આપેલી ને એના બદલામાં મેં 10 વર્ષની નોકરી ત્યાં સ્વીકારેલી છે. મારો કરાર થયેલો છે, મારે ત્યાં જવું પડે. પણ તું ચિંતા કરમાં, હું કંઈક રોકાવાની વ્યવસ્થા કરી લો, પછી તને લઈ જાય, રાજરત્નને લઈ જાય, ગંગાધરને, બધા આપણે ત્યાં રહેશું. એટલે મારામાં હરખાઈ ગયા. હા, અને બાબા સાહેબ ને આવે છે. બાબા સાહેબ આ બરોડાની ધરતી ઉપર આવે છે. હજી તો 10-15 દિવસ ન રોકાણ તો બાબા સાહેબ પાછા ગયા. અને જેવા ઘરે પહોંચ્યા તા માં રમા, તો ઘરે પહોંચ્યા તા માં રમા જોઈને ધ્રુજી ગઈ કે નક્કી કઈ ઘટના બની હોય. બાકી સાહેબ મને જાણ કર્યા વગર તો ના આવે. નક્કી કઈક બન્યું છે, કે નક્કી કઈક બન્યું છે. સાહેબ માં રમા હજી પાણીનો લોટો લઈને નજીક આવે છે. તા બાબા સાહેબ લાકડી પડે ને એમ ખુરશીમાં પડ્યા. માં રમા બાબા સાહેબના પગ પાસે આવી બેઠા, ગોઠણ ઉપર હાથ રાખ્યા અને માફ કરો ને પ્લીઝ, મને વાત પૂરી કરી લેવા દો પ્લીઝ યાર. તમારો ભાવ છે, લાગણી છે, પ્રેમ છે, મને ગમે છે, પણ મારી આમાં આખી ઓત પ્રોત. તમ તારા મોતી પછી ગીત ગાઈ લે, તમ તારો જેટલા ઉડાડો ઉડાડજો, પણ મને અત્યારે વાત કરી લેવા દો. મારી લાગણી જોડાયેલી છે. માનતા માં મને સાંભળવા તૈયાર થઈ છે. સાંભળજો. મારામાં બરોબર ગોઠણ પર આવીને ઊભા બેઠા, ગોઠણ ઉપર હાથ છે. સાહેબ શું થયું? સાહેબ શું થયું? સાહેબ શું થયું? અને બાબા સાહેબ કહે છે, રમા, જે ડિગ્રી લઈ, જે ભણતર ભણી અને ભારતના બરોડાની અંદર મેં પહેલો પગ મૂક્યો ને રમા, જે ભણતર ભણી, જે ડિગ્રી લઈ અને ગુજરાતના
એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો, એશિયા ખંડનો. મને એવું હતું રમા કે એટલું ઊંચું ભણતર ભણી લઈશ ને પછી જાતિવાદી વ્યવસ્થાઓ મને નહીં નડે. પણ રમા ત્યારે બરોડાની ધરતી પર બે પગ મૂક્યો ને મને લેવા માટે કોઈ નહોતું આવ્યું. રમા મારી રોકાવાની વ્યવસ્થા ક્યાંય નહોતી. રમા મેં મારી જ્ઞાતિ બદલાવીને પારસી પોળ મારી. એમાં અડધી રાતે એને ખબર પડી મારો સામાન બજારના ચોકમાં એને ઘા કરી દીધો. રમા જ્યાં હું નોકરી કરું છું મારાથી મોટો અધિકારી કોઈ નથી, તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરીને દે છે. આ સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું. અને ત્યારે મા રમા કહે છે, મા રમા કહે છે, સાહેબ એક રોટલાના 4 ટુકડા કરીશું, એક તમે ખાધો, એક હું ખાઈશ ને વધે સંતાન ખાશે. તે છતાં ભૂખ વધુ લાગી તો 2 લોટા પાણીના વધુ પીશું. બાકી સ્વાભિમાન વગરનું જીવન તો મા રમાને પણ મંજૂર નથી. મા રમા સાંભળજો માં, હું તમને એ કહેવા માંગુ છું કે જેનો ધણી ધારે તો વિદેશમાં કરોડો કમાઈ શકે, જેનો ધણી ધારે તો સારામાં સારી નોકરી કરી શકે, જેનો ધણી ધારે કરી શકે, તે છતાં આવા દિવસોમાં જેની ધણીયાણી પડખે આવીને ઊભી છે ને એટલે બાબા સાહેબ થયા છે. એટલે બાબા સાહેબ ને સફળ પાછળ મા રમાનો બહુ મોટો ત્યાગ છે. એટલે તો કહેવાય છે કે કોઈ એક પુરુષ સફળ થાય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ એ એક પુરુષ જેથી સફળ થઈ ગયો ને પછી આજની જેટલી સફળ સ્ત્રીઓ છે ને એની પાછળ એક પુરુષનો હાથ છે. કેવડી મોટી ભલે આ રમાનો ત્યાગથી બાબા સાહેબ સફળ, પણ બાબા સાહેબે કેવું ઋણ અદા કર્યું છે એ તો જો. હવે બાબા સાહેબ વાત કરતા વાર લાગે, બરોબર કોલેજની અંદર બાબા સાહેબે વિદ્યાર્થીઓને ભણવાનું સ્વીકાર્યું. બાબા સાહેબ ભણાવવા જાય છે વિદ્યાર્થીઓ, અને એ સમયગાળાની અંદર કોઈને ત્યાં કુપોષણ કાયમી બેઠું. કુપોષણને કારણે બાબા સાહેબના સંતાનો ગયા. પણ એ માણસ તો દીર્ઘદ્રષ્ટિવાદ કે ભલે મારા સંતાનો કુપોષિત રહ્યા પણ હવે પછી ભારત દેશના કોઈના સંતાનોને હું કુપોષિત નહીં જોવા દઉં. ફંડામેન્ટલ રાઈટ ની અંદર આપી દીધું. રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોની અંદર કીધું કે રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકના વિકાસ માટે અલાયદી વ્યવસ્થા કરશે. એટલે આવી આંગણવાડી, એટલે આવ્યો એ આંગણવાડીમાં ખોરાક અને તમારા ઘર સુધી પહોંચ્યો એ પોષણયુક્ત ખોરાક. ભલે મારા દીકરાને ન મળ્યું પણ તારા દીકરાને અપાવીશ. જો તો ખરી કદાચ મારા ચામડા ખેંચાવી લો ને મોરડી કદાચ ને બનાવીને બાબા સાહેબને પહેરાવી દો તો એના ગુણમાંથી હું તો છૂટું ન છૂટી શકાય. હવે બાબા સાહેબ ને ગંગાધરની તબિયત બગડી, એમાં બરોબર બાબા સાહેબ વિદ્યાર્થીઓને ભણાવે છે અને એ સમયગાળાની અંદર 2-5 માણસોએ આવીને કીધું કે સાહેબ હાલો તમને આઈ સાહેબ બોલાવે છે. મા રમાને લોકો આઈ સાહેબ કહેતા કે તમને આઈ સાહેબ બોલાવે છે. લઈને કોઈ આળસની મૂર્તિ કંડાળી હોય ને એ મા રમા ઉભા છે. બાબા સાહેબ હુકમણાથી આઠમણા જઈ બરોબર ગંગાધરના માથા પાસે આવીને બેઠા. ત્યાં લોકોએ કીધું કે સાહેબ હવે કેટલી વાર છે. પણ એ ગજાવર માણસના ખીચામાં એટલા પૈસા નહોતા કે પોતાના દીકરાની ઉત્તર ક્રિયા પણ કરાવી હતી. કે ગંગાધરના દવાખાનામાં જ એવડો ખર્ચો થઈ ગયો હતો. હવે બાબા સાહેબના ખીચામાં ખાપણના પૈસા નહોતા, એનો જવાબદાર બાબા સાહેબ નથી, એનો જવાબદાર હું છું. એના જવાબદાર તમે છો કે જેને નક્કી કર્યું હતું કે ભલે મારા દીકરાને ખાપણ મળે કે ન મળે, આના દીકરાને 3-piece સૂટ મળવું જોઈએ. તાવરી કીધું કે સાહેબ હવે કેટલી વાર છે, મોડું થાય છે. ત્યારે બાબા સાહેબે મારા રમા સામું જોયું. મેં કીધું એ વાત કરવાની જરૂર નથી પડતી. મારા રમા ઓળખી ગયા. મારા રમા ઘરમાં ગયા, પેટારો ખોલ્યો, એની ધોળી સારી કાઢી, 2 ટુકડા કર્યા, ગંગાધરને વીંટળી અને હાથમાં દીધો કે જાઓ હવે લઈ જાઓ આને શમશાને, હવે લઈ જાઓ. ગામે એવું કીધું કે માં આ તો તારી હાડી છે. અને મા રમા રોતા રોતા બોલ્યા એને એમાં જ ફૂવાની ટેવ છે, એને એમાં જ નીંદર આવે છે.
જે જનતાએ પોતાની હારી ચીરી હશે ત્યારે એના કાળજા નહીં ચીરાણા હવે તો એક જ રાજરત્ન અને બધું અપેક્ષાનો ભાર પણ રાજરત્ન ઉપર જ રાજરત્ન હતા એવા આમ હાલા થઈને તો તેડી લેવાનું મન થાય બાબા સાહેબ અડધીક રાતે આવે ને તો એ રાજરત્નને ઉઠાડે અને ખોરામાં બેસાડીને વાતો કરે એટલે મા રમા કે તમે તો સૂતા નથી મારા દીકરાને તો સુવા દ્યો અને બાબા સાહેબ તો જોજો રમા એ મને સાંભળે છે જોજો આ રાજરત્નને મારા કરતા વધુ ભણાવે છે આ રાજરત્ન તો દેશનો શાસક થશે શાસક તું જોજે આ રાજરત્ન જતો હશે ને તો એને જોઈને લોકો મને યાદ કરશે જોજો રમા એ વાતોની વાતોમાં રાતોની રાતો વહી જાય વાત કરતા વાર લાગે આ બધી ઘટનાઓ વચ્ચે ઘણું અંતર છે વર્ષોનો અંતર છે બાબા સાહેબ હવે કોર્ટમાં વકીલાત કરે છે અને એ સમયગાળાની અંદર રાજરત્નને નિમોનિયા થાય છે રાજરત્નને નિમોનિયા થયા પૈસા આવે છે સારવાર બધી થાય છે પણ ખબર નહીં રાજરત્નનું શરીર વળતું જ નથી બાબા સાહેબના બે જીવ એક ઘરે અને એક કોર્ટમાં વળી કંઈક થઈ જશે તો અને આય માં રમા ધ્રુજે છે મારી હિન્દુ મારું ગંગા ચાર આંખો ભેગી થઈ અને રાજરત્નના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું આ એક જ એવી ઘટના છે કે ત્યારે માં રમા બાબા સાહેબ હામું બોલ્યા બાકી કઈ ઇતિહાસમાં નથી બોલ્યા એક ઘટનામાં બોલ્યા કે સાહેબ હું થાકી ગઈ છું તમારી સમાજ સેવાથી સાહેબ મેં મારી માને મળતા જોઈ સાહેબ મેં મારા બાપને મળતા જોઈ સાહેબ મારી હિન્દુ મારું ગંગાધર સાહેબ આ રાજરત્નને તો તમે એમ કહેતા હતા કે દેશનો શાસક બનાવશો સાહેબ આ રાજરત્ન જ ન રહ્યો હવે કેને શાસક બનાવશો સાહેબ કેને શાસક બનાવશો અને ત્યારે બાબા સાહેબ એનો એક હાથ માં રમા ઉપર મૂકે છે અને બીજો હાથ રાજરત્નના પાર્થિવ મૃત શરીર ઉપર મૂકે છે અને બાબા સાહેબ એમ કહે છે રમુ છાની રહી જા રમા છાની રહી જા રમા આજ હું સંકલ્પ લઉં છું ભારત દેશની અંદર હું એવી વ્યવસ્થા બેઠી કરીશ હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનારા રાજરત્નો ભારત દેશના શાસક બનશે અને આ કરવામાં હું નિષ્ફળ જઈશ ને તો મારી હાથે મારા કપાળમાં ગોળી મારી દે શાસક બનાવવાના જે સંકલ્પ લઈને એને જ આંબેડકર કહી શકાય એને જ આંબેડકર કહી શકાય હવે તો બાબા સાહેબ ઘરે નથી આવતા કામમાં આયા મારામાં એકલા કઈક એને રસોડામાંથી રાજરત્ન બોલાવે છે કઈક ઉમરામાં બેઠી હિન્દુ બોલાવે છે કઈક આમ સૂતા હોય તો ગંગાધર પાસે આવીને હલાવતો એવું એને ભાસ થાય છે એક માં છે સર માના કાળજા ચીરાણા